હેલો મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું કે બધા મજામાં આવશો. ફરી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ ગુરુકુળ, તો હાલો ગુરુકુળ જઈએ. મિત્રો આજે અમે આવ્યા છીએ ગુરુકુળમાં ફરવા આવ્યા છીએ. આમ જો તમે આ બાજુ. તો મિત્રો તમને હું જણાવી નાખું કે આ મંદિર સુરત કતાર ગામમાં આવેલું છે. ગુરુકુળના નામે આ મંદિર ઓળખાય છે. બહુ મજા આવે છે અહીંયા ફરવાની. અમે પહેલાં પણ એકવાર આવ્યા હતા અને 5 વર્ષ જેવા થઈ ગયા, અને આજે ફરી એકવાર આવ્યા છો. તો પહેલાં તો આવું બધું નહોતું, ત્યારે તો બહુ સારો બનાવી નાખ્યો છે, તમે જોઈ શકો છો. આજે અમે મંદિર અંદર આવ્યા છો, એન્ટ્રી જ કરી છે, તો કેવા મસ્ત બધું જોવાનું છે. તો હજી તો આગળ તો બહુ બધું જોવાની મજા આવશે, તો તમે બધું વ્યવસ્થિત બતાવશો. ત્યાં સુધી અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ બહારથી બધું કળશ લાગે છે, અને આપણે અંદર જઈએ તો બધામાં મૂર્તિઓ રાખેલી છે. કળશ ટાઈપના મંદિર બનાવેલા છે. તો હાલો આપણે પહેલાં ઘનશ્યામ મહારાજ ભગવાનના આપણે દર્શન કરી લઈએ. તો આ તમે જોઈ શકો, બહારથી આપણને કળશ લાગે પણ અંદર બહુ મસ્ત મંદિર બનાવેલું છે. તમે જોઈ શકો છો આ બાજુ કેવું સરસ છે. કેવા મસ્ત નાના નાના એવા ગાર્ડન બનાવેલા છે, તમે જોઈ શકો છો. આ છે મિત્રો નરસિંહ ભગવાનનું મંદિર, તમે જોઈ શકો છો. કેવું સુંદર બનાવેલું છે મંદિર. આખી અલગ સ્ટાઇલથી જ બનાવેલું છે, તમે જોઈ શકો છો. જો મિત્રો તો આયા છે સીતારામજીનું મંદિર, આ બાજુ તમે જોઈ શકો છો. તો મિત્રો આજે અમે ગુરુકુળ આવ્યા હતા, બહુ મજા આવી અમને અહીંયા જોવાની. બધા અલગ સ્ટાઇલના મંદિર બનાવેલા છે, અને તમે જરૂરથી આવજો અહીંયા, તો બહુ મજા આવશે તમને પણ. તો અહીંયા રાધા કૃષ્ણની મૂર્તિ રાખેલી છે. આ રાધા કૃષ્ણનું મંદિર છે. કેવો બહુ સુંદર મંદિર બનાવેલું છે. તો આપણને અહીંયા આવો બહુ મજા આવે, આપણને આનંદ આવી જાય. તો હાલો આપણે અમે મેન મંદિરે જવાના છીએ. આ તમે જોઈ શકો છો મેન મંદિર. અહીંયા તો બહુ બધા મંદિર છે, લગભગ તો અહીંયા સાંજ તો પડી જવાની છે. તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો. હાલો અમે જઈએ આગળ. આ છે કાનાની મૂર્તિ, સામે છે રાધાકૃષ્ણની મૂર્તિ છે, અને આ બાજુ જુઓ તમે મટકી ફોડતાની મૂર્તિ છે. અહીંયા બહુ સરસ મૂર્તિઓ છે અહીંયા કાનાની. તો ચાલો મિત્રો, અમે ટિકિટ લઈ લીધી છે, અને ટિકિટ લઈને હવે અમે મેન મંદિરમાં જઈશું. તો આ વિડીયો બહુ મોટો બની જાય છે, તો આ વિડીયોને અમે અહીંયા પૂરો કરીશું. પણ તમે બીજો વિડીયો જરૂર જોવા આવજો. તો આપણે મળશું બીજા ભાગમાં. ત્યાં સુધી જય માતાજી.